માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલાત મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી આજે અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ને આજે છે શુક્રવાર, તો આજે આપણે જવું છે શુક્રવારીમાં. તો સર જાય શુક્રવારીમાં. જો કે કંઈ લેવું તો નથી, પણ બેનનો બર્થડે આવે છે ને એક હમણાં લગ્ન છે, તો શુક્રવારીમાં આટો મારતા આવ્યા. જો કંઈ પસંદ આવશે તો લેશું, નકર બેન હાટું પાછું બરોડા જવું પડશે. કારણ કે બેનના બર્થડેમાં કંઈક આપણે ગિફ્ટ તો આપવી પડશે ને, એમનામ તો હાલશે નહીં. તો સારું હાલો જાય શુક્રવારીમાં. બેનને હજી હું કહું છું ઊભી થા, પણ એ હજી ઊભી થતી નથી. જો હજી હુતી ફોનમાં રમે. આમ જો એ બેન જય માતાજી કયો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના બ્લોગમાં. ચાલો આપણે તૈયાર થઈ ગયા. ભાઈને ફોન કરી દે, આપને મૂકી જાય ફટાફટ. ભાઈને ફોન કરી દે તો સારું હાલો. જો હવે પપ્પા ફોન તો કરે છે, પારસને મૂકી જાય તો ગાડીમાં જાઉં, નહીં તો હાલીને જવું પડશે. તો બહુ વાર લાગશે, થાકી જવું ને. તો બહુ ઝાઝા નથી વાગ્યા, 5 સવા 5 જ થયા છે. તડકો એ લાગશે થોડો ઘણો. તો કાંઈ નહીં, સારું હાલો નીકળીએ ને પછી હવે મળીએ શુક્રવારીમાં. આજના વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે. શુક્રવારીમાં હું વસ્તુ મળે છે, કેવી વસ્તુ મળે છે, કેટલાની મળે છે, બધું જ તમને હું આજે કહીશ. જો આ શુક્રવારી ભરાણી છે. હજી તો શાકભાજીના ડિપાર્ટમેન્ટમાં છે ને મમ્મી આગળ હેલા જાય. બધું પૂરું શુક્રવારી છે. સોરી, આ બાજુ ડ્રેસ ને મળે છે, બધું કપડાં છે બધી બાજુ. હવે આપણે પેર જોવાની છે. બે તમારે લેવા હોય તો આવી જાજો. 200 જ છે મળે. હો ને મમ્મીને બ્રિજવાળા જોવા ગમે છે, પણ લે હે નહીં ગો, જોવે છે. અહીંયા જો એવું બધું. અહીંયા હું પાસે શૂટિંગ કરું, હું મમ્મી હજી વાટ વેડા જાય છે ને મારે વાત વાહે લબડવાનું છે. ખબર નહીં કેટલી સ્પીડમાં, 180ની સ્પીડમાં ભાગે. આમ જો લેવો છે ને ગમે તો જો માપે છે, જોવે છે. હજી તો એ તો આપણને મળી ગયું છે. હવે મમ્મી જો ગાભા હાઉસનો કેક ગોતે છે ને ભાઈનો ફોને આવી ગયો છે. હવે ભાઈનો ફોન આવી ગયો છે ને અમે હવે જાય છીએ પાછા શનિવારીમાંથી. શનિવારી હું શુક્રવારીમાંથી. તો જો ભાઈ આવી ગયો છે ગાડી લઈને અમને લેવા. ને અત્યારે એને મોટું થઈ ગયું હતું ને એટલે લેવા આવ્યો છે. ને અમે છે ને હાવણી લીધી છે, હાવણી લઈને જાવી છીએ. હવે ઘરે હાવણી તો મને શરમ આવતી હતી ને કે હું દુકાને નહીં લઉં. કોઈ નાસ્તો ન લાવી એવું બને તો જો આજે છે ને બ્રેડ પકોડા મેં કીધું ખાઈ લઈ. રોજ તો પાણીપુરી ખાઈ છે, તો બ્રેડ પકોડા કાઢ્યા છે, ચટણી કાઢી છે. આમાં શું છે બેન? આમાં શું છે બતાવો, હાલો ફટાફટ કાઢો. આ મેં મારી હાટું ને પારસભાઈ હાટું લીધું, અને આ બેન એની હાટું તો અલગ ડીશ રાખશો. શું છે બતાવો તો ખરો. એમાં ઘૂઘરામાં 2 ચટણી હારે 3 ચટણી આવી. વાહ હાલો જો આ તો એને 3 ઘૂઘરા આવ્યા છે ને આપણે 3 બ્રેડ પકોડા આવ્યા છે. અમારી આ ચટણી છે, આ બેનની ચટણી ને સેવ છે. તો જો આજે તમારે આનો નાસ્તો કરવાનો છે. કેમ બેન? તો જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. દહીં તો કોને ખબર થઈ જાય. કાંઈ નહીં, સારું હાલો તો પહેલાં હવે નાસ્તો કરી લઈએ, પછી લાઈટનું લાવ્યા છીએ. બધો ટાઈમ રહે ને તો બતાવશું, કારણ કે બેનને જે મહેંદી મૂકવા આવવાના છે તો કે ત્યાં વહી જાય તો નહીં બતાવું. તો અને નહીં આવે ને તો હું તમને આગળ બતાવી દઈશ. કેમ છે? બતાવી દેવું. તો સારું હાલો બતાવી દેવું ફટાફટ. હું તો શૂટિંગ કરીને પછી એડિટિંગ કરી નાખશે, કારણ કે મહેંદી મૂકવા બેસે તો 2-2.5 કલાક વહી જાય. તો પછી વિડીયો એડિટિંગ કરવાનો, અપલોડ કરવાનું મોડું થઈ જાય. એવું થાય એટલે કંઈ વાંધો નહીં. સારું હાલો પહેલાં નાસ્તો કરી લો. તમને હું વસ્તુ લેવી બતાવી દઉં. નાસ્તો પાણી આપણે કરી દીધા છે. પેલો તમને ખાલી મહેનત કરીને પેલા તો છે ને જો આ એક ટી શર્ટ લાવીશું મસ્ત નવું લેબર હતું. તો આ ટી શર્ટ લાવીશું તો કેવું છે તમે કહેજો. ટી શર્ટ તો ભાઈને પહેરે ભાઈ પહેરશે, બેનને પહેરે બેન પહેરશે, અને બેમાં સેફટી નહીં પહેરશે એટલે મારે નાઇટ ડ્રેસમાં પહેરવાનું જ છે. અત્યારે મેં લીધું છે. કેટલાનું ખબર?
ટ્યુનિક લીધી છે બેને બેન હાથું એટલે કહેવાની બેન હાથું પહેરવાની એમાં મા દીકરીને બેનને કેમ બેન તો એ તમને બતાવું પિન મારેલી છે હવે પિન હમણાં કાઢી દો પહેલા લીધી છે બ્લેક કલરની આ રીતે વ્હાઈટ જીન્સ સાથે પહેરવા થાય ત્યારે આપણે જીન્સ કુર્તીઓ પહેરશું એક બાર જઈને ફરવા બરવા તો હાલતા નથી પણ ક્યારેક સારું હવે થાય તો કેમ કે હાવ નવી છે કાપડ એ બહુ મસ્ત છે આનું ખાલી ધોરી પડે એમ છે આ બહુ મસ્ત છે આ 275 બીજા કાપડ 150 ની બે એક લો 80 રૂપિયા બે લો 150 રૂપિયા તો બેને જો બે લીધી બે ટ્યુનિક લીધી ખાલી અને એક ટી શર્ટ લીધું અને પ્લેટ પકોડા ઘૂઘરા એવું લેવા હતા અને 150 રૂપિયાની હાવણી લીધી હાવણી છે ત્યાં બહુ બાંધીને માથે બાંધીને વેચતા હતા હાવણી બાંધવા વાળા આવે ને એ દુકાને તો હવા ખોની હાવણી લઈને તો એવી હાવણી ન આવે ને 50 ની હાવણી હતી ને બીજો એક વસ્તુ લીધી છે ના બીજી બેન ના તો ડ્રેસ લેવો તો મસ્તી ન હોય અને ઓઢણી વાળો પણ એને ક્યાંય ગઈ 50 રૂપિયાની બહુ મસ્તીની છે હાવ નવી જ છે અસ્તરવાળી છે એટલે મેં મારી હાટું જ લીધી છે બેન માપે છે જો બેની કુર્તી મૂકી દેતો જાય અને ઓલા 150 ના બે લીધા હતા ને આપણે નૈયાને ખોલીને જોવા ન દે ઘરે આવીને ખોલવાના હોય તો જો આ થોડીક એને આવી છે નવી પણ થોડીક ખુલતી છે તો ફિટિંગ કરવી પડશે કેમ બેન તો એ વસ્તુ રહેવા હોય ને એટલે બેનને માપ્યા વગર હાલે નહીં પહેલાં તો જો એને માપે છે સારું હાલ આ એક યુનિક લીધી એક પહેલાં લીધી ને એક આ બે 150 ની બે આવી હતી એટલે કુર્તી ને ટી શર્ટ 50 નું એવું હતું બેન બીજી પહેરીને આવી ગઈ છે કેવી છે કમેન્ટમાં કહી દેજો ये बहुत अच्छी आई है अच्छी आई है ना ये उसका फिटिंग विटिंग मस्त है ગરમીની હાલે એવી છે નાનું ફિટિંગ ફિટિંગ બધું મસ્ત આવ્યું છે માપની આવી છે ઓલી તો બહુ ખુલતી આવી છે કેમ કે પણ તો આ પહેરવાથી મસ્ત લાગે આગળ આવી રીતે ખુલતી હોય ને તો જ મજા આવે આગળ આવી રીતે ખુલતી પહેરી તો લાગે નહીં કોઈને ખુલતી પહેરી છે એમ ઓલી તો અંદર 3 જણાની થઈ રહેવાની એક આવી છે એની હાલવા મેળાની પછી કોટ સેટ લીધો મસ્તી નો અત્યારે અલગ જ ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે પણ બેને છે ને એનો બર્થડે આવે છે ને તેના બર્થડે દિવસમાં દેવા લીધો છે તો એ હવે બર્થડે ના દિવસે બતાવીશ કારણ કે અત્યારે બતાવી દઈશું ત્યારે તમને જોવાની મજા નહીં આવે કેમ બેન તો હારું હાલો છે બેન પાસે છે ને એક બે મહેંદી મુકાવા આવે છે હમણાં બેનને તો તેજી હાલે છે થોડીક ધંધામાં કેમ બેન રોજ એક બે ગ્રાહક આવી જાય છે કઈ વાંધો નહીં હારું હાલો તો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બાય મહાદેવ બધાને ખુશ રાખે અત્યાર માટે બધાને ગુડ નાઇટ કાલ સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ